નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ। પશ્ચિમ બંગાળના વિવાદને લઈને લાગી રહ્યું છે કે મમતા બેનર્જી હાર પચાવવા માટે તૈયાર નથી, કારણ કે પશ્ચિમ બંગાળમાં પરાજય બાદ મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે અમે ચૂંટણી હાર્યા નથી, પણ અમને હરાવવામાં આવ્યા છે। ચૂંટણી પંચે મુખ્ય વિલનની ભૂમિકા ભજવી છે। ચૂંટણી પંચે એકતરફી કામ કર્યું હોવાના આક્ષેપો પણ મમતા બેનર્જીએ લગાવ્યા। તેઓએ કહ્યું છે કે રાજભવન જઈને રાજીનામું નહીં આપવાના તેઓ, મારા રાજીનામાનો કોઈ સવાલ જ નથી તેવું તેઓએ જણાવ્યું છે। તો ભાવિ રણનીતિ ઘડવા મમતાએ સાંસદોની કમિટીની રચના પણ કરી છે। મતદાન કેન્દ્રમાંથી મને ધક્કા મારીને કાઢવામાં આવી છે તેવા આક્ષેપો પણ લગાતાર ગઈકાલથી તેઓ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે અને તેમની સામે જ ટીએમસીના કાર્યકરોને માર પણ મારવામાં આવ્યો હોવાનું મમતા બેનર્જીનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે આવી અત્યાચારી સરકાર નથી જોઈ, આ લોકશાહીની હત્યા છે। I am grateful to all my India team's leaders. Sonia ji rang up me, Rahul Gandhi rang up me, Arvind Kejriwal, Uddhav Thackeray, Akhilesh Yadav, Tejaswi, Hemant Soren Yadav, Jharkhand Chief Minister, all the allies of United India Alliance, Indian Alliance, they said we are totally, absolutely with you. I think our solidarity will be united and strong. હું હાલની વિધાનસભામાં નહીં જાઉં, મેં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સાથે વાત કરી છે। વિપક્ષી ગઠબંધન દરેક પરિસ્થિતિમાં એક છે અને રહેશે। તો મમતા બેનર્જી જ્યારથી તેઓ હારનો સામનો કરી રહ્યા છે અને જ્યારથી આમ જોવા જઈએ તો એક્ઝિટ પોલ જે સામે આવ્યા હતા જેમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતી દેખાઈ રહી હતી ત્યારથી જ ગિરનાયેલા જોવા મળ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે જે પરિણામો સામે આવ્યા છે ત્યારથી તેઓ રોષે પણ ભરાયેલા છે। તેઓ જાણે કે આ હાર સ્વીકારવા તૈયાર નથી। તેઓ ફરી એકવાર પોતાના હારનું જે ઠીકરું છે તે ઈવીએમ પર ફોડી રહ્યા છે। તેમનું કહેવું છે કે આ લોકશાહીની હત્યા કરવામાં આવી છે અને હું હારી નથી, પરંતુ મને જાણી જોઈને હરાવવામાં આવી છે। I went inside for few minutes. They kicked me in my belly. They kicked me in my backside. And they abused, physically manhandled, assaulted. And you cannot imagine what happened because that time CCTV was off. તો મમતા બેનર્જીના નિવેદન પર પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે પણ પ્રતિક્રિયા આપી છે। તેઓએ કહ્યું છે કે મમતા બેનર્જીના નિવેદન પર હાલ કંઈ પણ કહેવું અયોગ્ય છે। તો આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર એવા અજય ઉમર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। અજયભાઈ, સૌથી પહેલા તો જો આ રીતે પૂર્વ મુખ્યમંત્રી કે પછી પૂર્વ ધારાસભ્ય જે છે તે રાજીનામું આપવાનો ઇનકાર કરે તો તે ખરેખર સ્વીકાર્ય છે ખરું? શું થઈ શકે તેના પર? ના, હકીકત એ છે કે મમતા બેનર્જીએ માનભેર સ્વીકારી લેવું જોઈએ કે તેઓ ચૂંટણી હારી ગયા છે। અલબત્ત હું એમની પત્રકાર પરિષદ જોતો તો એમણે આક્ષેપ કર્યા કે હું ચૂંટણી હારી નથી, મને હરાવવામાં આવી છે અને મારા જે મતદાતાઓ હતા 90 લાખથી વધારે 91 લાખ મતદાતાઓના નામ મતદાતા યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે, ગુંડાગીર્દી કરવામાં આવી છે, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે ભયંકર દખલગીરી કરી છે સુરક્ષા કર્મકોને મોકલીને। એ પ્રકારના આક્ષેપો જે હંમેશા એ કરતા આવ્યા છે। અલબત્ત આક્ષેપ કરવાનો એમને અધિકાર છે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે એટલે, પરંતુ હકીકત એ છે કે જ્યારે ચૂંટણી પંચ એક વખત મતદાનની ગણતરી થઈ જાય અને જો સર્ટિફિકેટ આપી દે તો રાજ્યપાલ હોદ્દાની રૂએ નવા ચૂંટાયેલા રાજકીય પક્ષ કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય અથવા તો જેને સ્પષ્ટ બહુમતી મળી હોય, આ કિસ્સામાં ભારતીય જનતા પાર્ટીને સરકાર રચવા માટેનું આમંત્રણ આપશે। ટૂંકમાં મમતા બેનર્જી કદાચ ત્રાગુ કરે અને સત્તા સોંપવાનો ઇનકાર કરે તો એ હવે એમના હાથની વાત રહી નથી। રાજ્યપાલ જે છે એમની સરકારને 1 મિનિટમાં તરફ કરી નાખશે અને એસ સચ ઓલ્સો હવે તેઓને મુખ્યમંત્રીની કચેરીમાં પ્રવેશવાનો અધિકાર પણ રહેતો નથી।
કારણ કે હવે તેઓ હારી ચૂક્યા છે, પોતે પોતાના ધારાસભ્ય પદેથી પણ હારી ગયા છે. એટલે મને એવું લાગે છે કે આ એક પ્રકારનું ત્રાગુ છે, પરંતુ આ પ્રકારની કાર્ય બહુ લાંબો સમય ચાલશે નહીં અને રાષ્ટ્રપતિ શાસન જરૂર પડશે તો ઇમ્પોઝ કરી દેવામાં આવશે. અને મને એવું લાગે છે કે આવતીકાલે અમિતભાઈ શાહ ત્યાં જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પર્યવેક્ષક તરીકે, અને એ નવા મુખ્યમંત્રીની વરણી કદાચ આવતીકાલે જ થઈ જશે અને આ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પશ્ચિમ બંગાળમાં કોલકાતા ખાતે નવી સરકારની શપથવિધિ પણ થઈ જશે. ઓકે અજયભાઈ, હમણાં જે પ્રેસ કોન્ફરન્સમાં પણ મમતા બેનર્જી કહી રહ્યા છે કે તેઓ ઇન્ડિયન અલાયન્સ સાથે પણ વાતચીત કરી છે અને અલાયન્સના બધા જ જે મેમ્બર્સ છે તેમની સાથે છે, એટલે આખું અલાયન્સ ભેગું થઈને પણ આ બાબતે જો વિરોધ કરે તો તેઓ કંઈ જ ઉકાળી ન શકે કોઈ પણ રાજ્યમાં, કે તેઓ પાસે કોઈ કાયદાકીય વિકલ્પ બાકી રહે છે પછી? હવે કોઈ કાયદાકીય વિકલ્પ બાકી રહેતો નથી. કાયદાકીય વિકલ્પ એક જ છે કે સુપ્રીમ કોર્ટમાં એક મેટર પેન્ડિંગ છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે મતદાતાઓના નામ કમી કરવામાં આવ્યા છે અને જો ચૂંટણી દરમિયાન અથવા તો પરિણામ જાહેર પછી એવું લાગે કે કપાયેલા મતદાતાઓની યાદી એક મતક્ષેત્રમાં જીતેલા ઉમેદવારની સરસાઈ કરતા જો વધુ હોય તો એ કિસ્સામાં સુપ્રીમ કોર્ટ ખાસ કિસ્સામાં વિચારણા કરી શકે. એટલે એ એક ઓપન સોર્સ છે કે જ્યાં એ કરી શકે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે 207 બેઠકની જંગી બહુમતી મેળવી છે અને મમતા બેનર્જી પાસે માત્ર 80 જ બેઠકો છે, એ જોતા હવે આ બધી બાબતોમાં જુઓ અને તો સિવાય કઈ રહેતું નથી. હકીકત એ છે કે ઇન્ડિયા ગઠબંધનના નામે તેઓ એવું કહેવા માંગે છે કે ઇન્ડિયા ગઠબંધન એમને નૈતિક સમર્થન આપી રહ્યું છે, સપોર્ટ આપી રહ્યું છે લોકશાહી બચાવવાની લડાઈમાં. એથી આગળ ઇન્ડિયા ગઠબંધનની કોઈ ભૂમિકા હું જોઈ રહ્યો નથી. એટલું એમને ચોક્કસ કહેવું છે કે નાવ આઈ એમ એ ફ્રી બર્ડ, હવે હું મુક્ત પંખી છું, મારી પાસે કોઈ જવાબદારી નથી, મારી પાસે કોઈ સત્તા નથી, એટલે હવે હું ઇન્ડિયા ગઠબંધનને મજબૂત કરવા માટે કેન્દ્રમાં મોદી સરકારની વિરુદ્ધ લડાઈ આપવામાં એક સામાન્ય સૈનિક તરીકે મદદરૂપ થઈશ. એટલે ટૂંકમાં એમને પરોક્ષ રીતે પોતાનો પરાજય સ્વીકારી પણ લીધો છે અને છતાં પણ એક રાજકીય નિવેદન કરવા માટે એ કહે છે કે હું રાજીનામું નહીં આપું. ટૂંકમાં કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિને ભલામણ કરીને એમને બરતરફ કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે, એ વિકલ્પ એમને ખુલ્લો રાખ્યો છે. બિલકુલ. એટલે અજયભાઈ, જ્યારે આવી સિચ્યુએશન ક્યારેક ઊભી થાય ત્યારે જે ધારાસભ્ય તરીકે પણ હવે હારી ચૂક્યા છે, મુખ્યમંત્રી પણ નથી, કોઈ પણ જાતની સત્તા તેમના હાથમાં નથી, તેમના દ્વારા જે પણ જાતનો વિરોધ કરવામાં આવે, કારણ કે આ પહેલા રેલવેને લઈને પણ આપણે જે રીતે જક્કી વલણ અપનાવતા હતા યુપીએ સરકારમાં, જ્યારે મમતા બેનર્જી, એ જક્કી વલણ આપણે સંસદમાં જોયેલું પણ છે, અને હવે ફરી એકવાર અજયભાઈ આ પ્રકારની પરિસ્થિતિ, જાણે કે મમતા બેનર્જી પોતાની હાર પચાવી નથી શકતા, એ પ્રકારનું વર્તન તેમનું આમ ઘણીવાર એવું લાગે કે તેઓ ઘણીવાર પોતાની હાર ન સ્વીકારવાના લઈને બાલિશ વર્તન કરી રહ્યા હોય લગાતાર, તેવી પણ એક ઇમ્પ્રેશન છે. બાલિશપણ છે, બેહૂદગી ભર્યું છે. ખરેખર આ બેહૂદગી ભર્યું વલણ વધારે કહીશ. બાલિશપણ છે એ એમની ઘણી વખત વાતચીતો જે છે એ બહુ જ લાગણીથી દોરવાઈ જતા હોય છે અને એટલે એમના નિવેદનો પણ થોડાક વિચિત્ર દેખાતા હોય છે અને બાળકની જેમ બાળહટ અને સ્ત્રીહટ ઉપરાંત રાજહટ એમાં ઉમેરાઈ જાય છે. એટલે તમે સમજી શકો છો કે બાળહટ, સ્ત્રીહટ અને રાજહટ આ ત્રણનો જો સમન્વય થાય તો મમતા બેનર્જી બની જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મમતા દીદી જે છે એ હવે એક રાજકીય હટ પકડીને બેઠા છે, પરંતુ આમાં કઈ લાંબુ કઈ થાય એવું નથી. આ એક વાંઝિયો આક્રોશ છે, એમાં કઈ પરિણામ નીકળ્યું એવું દેખાતું નથી. બિલકુલ. ખૂબ ખૂબ આભાર અજયભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો વામણો વિરોધ છે, કારણ કે તેમના વિરોધનો કોઈ મિનિંગ નથી થઈ રહ્યો, તેમનો આ વિરોધ જે છે તે સ્વીકાર્ય પણ નથી કાયદાકીય રીતે જોવા જઈએ તો પણ. ત્યારે હાલ મમતા બેનર્જી જે રોષ ઠાલવી રહ્યા છે, જે પોતાની બેઠક સુધી નથી બચાવી શક્યા, તેમની પરિસ્થિતિ અને હાલ તેઓ જે પ્રકારે જાણે કે એક અપસેટ હોય અને વર્તન કરી રહ્યા હોય કેમેરાની સામે, તે પ્રકારનું વર્તન તેઓનું દેખાઈ રહ્યું છે. ન માત્ર બાલિશતા ભર્યું વર્તન, પરંતુ એક બેહુદું વર્તન પણ તેને રાજકીય વિશ્લેષકો જે છે તે જણાવી રહ્યા છે.